કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 4 એપ્રિલ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો જો ગમે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય એના વિડીયો શેર કરજો. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને તમને દરરોજ અપગ્રેડ કરતો રહીશ. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 4 એપ્રિલ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે. ઉત્તર ભારતનો પ્રથમ ગ્લાસ બ્રિજ ક્યાં બનાવાશે? સાચો જવાબ છે રૂપનગર, પંજાબ. બીજો પ્રશ્ન છે મીન આંગ લાઈંગ કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા છે? સાચો જવાબ છે મ્યાનમાર. ત્રીજો પ્રશ્ન છે રાષ્ટ્રપતિ પોલીસ રંગ મેળવનાર 16મું રાજ્ય કયું બન્યું છે? સાચો જવાબ છે ઉત્તરાખંડ. ચોથો પ્રશ્ન છે ચર્ચામાં રહેલી યશોદા કૃષ્ણ પેઇન્ટિંગના ચિત્રકાર કોણ છે? સાચો જવાબ છે રાજા રવિ વર્મા. પાંચમો પ્રશ્ન છે iOS સાગર મિશન 2026 સાથે સંબંધિત છે? સાચો જવાબ છે ભારતીય નૌસેનાની સમુદ્ર પહેલ. છઠ્ઠો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃતિ દિવસ દર વર્ષે ક્યારે ઉજવાય છે? સાચો જવાબ છે 4 એપ્રિલે. સાતમો પ્રશ્ન છે US મેજર લીગ ક્રિકેટમાં સામેલ થનાર પ્રથમ ભારતીય કોણ બન્યું? સાચો જવાબ છે રવિચંદ્રન અશ્વિન. આઠમો પ્રશ્ન છે BMCની પ્રથમ મહિલા નગર આયુક્ત કોણ બની? સાચો જવાબ છે અશ્વિની ભીડે. નવમો પ્રશ્ન છે હાલની CMC COP15 સમિટ ક્યાં યોજાઈ? સાચો જવાબ છે બ્રાઝિલ. 10મો અને છેલ્લો પ્રશ્ન છે ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026ની મેડલ ટેલીમાં પ્રથમ સ્થાન કોને મળ્યું? સાચો જવાબ છે કર્ણાટકને. તો આ હતા 4 એપ્રિલ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. કારણ કે લોંગ વિડીયોમાં દરરોજ કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં દરરોજ જનરલ નોલેજ લઈને તમારા માટે આવતો રહીશ અને તમને અપગ્રેડ કરતો રહીશ. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.